નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એની અંદર પ્રશ્ન 1 એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના પૂછા છે. તો જોઈએ પ્રકરણ 1 થી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વાંચન નથી કરતો, તમારે ડાયરેક્ટ જોઈને લખવું પડશે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા, સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. હવે પ્રકરણ 2 એના જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ રીતે તમારે પણ સરસ એવી રાઇટિંગથી લખવાનું રહેશે. નંબર 3, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. ચોરસ 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને 9 બાજુઓ છે. 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 40° છે. જ્યારે નંબર 6, એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70° છે, તો આ ખૂણાના બહિષ્કોણનું માપ 110° છે. જ્યારે 7 નંબર, 10 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 36° છે. 8 નંબર, નિયમિત બહુકોણને 13 બાજુઓ ન હોઈ શકે. હવે પ્રકરણ 5 એનું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 3, જેનો એકમનો અંક 7 હોય તે પૂર્ણ વર્ગ ન હોય. નંબર 4, 324નું વર્ગમૂળ. નંબર 4, 324નું વર્ગમૂળ 18 છે. નંબર 5, જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 9 છે. નંબર 6, જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 4 છે. નંબર 7, પાયથાગોરિયનની ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે, તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે. તો 5. નંબર 8, 5ના વર્ગનો વર્ગ 625 છે. હવે પ્રશ્ન 1b એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પણ તમારે 8 માર્કની રહેશે. નંબર 1, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. નંબર 2, 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. નંબર 3, સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. નંબર 4, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. આગળની ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રકરણ 3. નંબર 1, ચોરસના દરેક બહિષ્કોણનું માપ 90° છે. નંબર 2, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 9° છે. નંબર 3, નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ 45° છે. નંબર 4, નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ 60° છે. જ્યારે નંબર 5, સમતલ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે. નંબર 6, ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થાય છે. નંબર 7, નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. નંબર 8, 8 બાજુઓવાળો નિયમિત બહુકોણ અષ્ટકોણ છે. હવે પ્રકરણ 4 એની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. હવે પ્રકરણ 5 એની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો.
નંબર 8 ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો 1225ના વર્ગમૂળની સંખ્યામાં 2 અંકો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.